દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની મગોડી ગ્રામ પંચાયતમાં વર્ષ 2025-24ના 15મા નાણાં પંચ હેઠળ મંજૂર થયેલા વિવિધ વિકાસ કામોમાં અનિયમિતતા થઈ હોવાના આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। પંચાયતના કેટલાક સભ્યોના જણાવ્યા મુજબ મંજૂર થયેલા વિકાસ કામો નિર્ધારિત સ્થળે કરવાની બદલે મહિલા સરપંચના પતિ દ્વારા અન્ય સભ્યોને વિશ્વાસમાં લીધા વિના મનસ્વી રીતે અન્ય સ્થળોએ કરવામાં આવ્યા છે। રજૂઆતમાં ભૂતા, ફોસરેલ, બુડિયા અને ખેદાવાડા ગામોમાં વોટર વર્ક, એસેસરીઝ, જાહેર બોર મોટર અને પેવર બ્લોક સહિતના અનેક વિકાસ કામો મંજૂર સ્થળે ન થતા હોવા તથા આક્ષેપ કરવામાં આવ્યા છે। ખેદાવાડા ગામમાં જાહેર ફળિયામાં બોર મોટરને સ્થાપવાની મંજૂરી હોવા છતાં તે ખાનગી ખેતીની જમીનમાં કરવામાં આવી હોવાનું પણ રજૂઆતમાં જણાવ્યું છે। આ ઉપરાંત ભૂતા ગામની આંગણવાડીમાં બાંધકામની ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। પંચાયતના સભ્યોનો આક્ષેપ છે કે વિકાસ કામોમાં ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર નિર્ણય લેવામાં આવ્યા છે। રજૂઆતમાં મગોડી ગ્રામ પંચાયતને ફાળવવામાં આવેલી કચરો ઉપાડવાની રિક્ષા અને સરપંચના ઘરે પડેલી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। જ્યારે પંચાયત વિસ્તારમાં નિયમિત કચરો પડ્યો રહેતો હોવાનું જણાવાયું છે। પંચાયતના 8 સભ્યોની હાજરીમાં તમામ વિકાસ કામોની સ્થળ તપાસ કરીને જો કોઈ અનિયમિતતા જણાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ તાલુકા વિકાસ અધિકારી સક્ષમ કરવામાં આવી છે। રિપોર્ટર રમણભાઈ એસ ખાંટ, માલપુર, અરવલ્લી। પંચાયતનો વતની છું। મગોડી ગ્રામ પંચાયત હસ્તકના પાંસારેલ ગામનો, જેવું મારું નામ છે બરવાડ કેલાભાઈ ભગાભાઈ। હવે આજે જે પંચાયત તાલુકા પંચાયતે જે રજૂઆત અરજી લઈને અમે આવ્યા છીએ, લગભગ 5-6 જણ માણસો છીએ, અને સાહેબને જે રજૂઆત આપી તે પ્રશ્નો બિલકુલ સાચા છે। અને સરપંચનો વહીવટ, સરપંચ બાલુબેન જવાનભાઈ કોટવાર જ છે, પણ સરપંચનો વહીવટ એમના પતિ જવાનભાઈ ફુલાભાઈ કરી રહ્યા છે અને જે લોકોને વ્યવસ્થિત જવાબ આપે છે। બરાબર, વ્યવસ્થિત જવાબ આપેલો। અને જે સરપંચની તાલુકા જે સરપંચના જે પંચાયત ભવન છે એની અંદર સરપંચની સીટ ઉપર સરપંચ બેઠે છે કે એના હસબન્ડ? સરપંચના પતિ જવાનભાઈ ફુલાભાઈ વહીવટ એ જ પૂરો વહીવટ એ પૂરેપૂરો હોય। સહી સિક્કા લેટર પેડ જે પંચાયત લગતું રેકોર્ડ છે એ સરપંચના પતિ જોડે બરાબર રહેશે। તો આજે તમે તાલુકા પંચાયતમાં આવ્યા છો તો કઈ સંદર્ભમાં આવ્યા છો? અરજી આપવાના અનુસાર। અચ્છા, કઈ કઈ અરજી છે તમારી? અરજી છે ભાઈ ઉપસરપંચના વતીથી ઉદાભાઈ રોહિતભાઈ ઉદાભાઈએ રજૂઆત કરી છે, જે 4-5 કામોની બિલકુલ સત્ય ઘટના। કામ બોલો, શું કામ છે? કામ બોર મોટર, હા, આ જે બોર મોટર વિશે લખ્યું છે। પછી આ કોસારેલ ગામે વણકર મનોજભાઈ ના આંગણામાં બ્લોક નાખવામાં આવ્યા, બરાબર, એમના પોતાના ઘરે એવું લખ્યું છે, એ પણ બિલકુલ ઘટના સાચી છે। ઓકે, ઠીક છે। પરમાર રોહિતભાઈ ઉદાભાઈ છે। બરાબર, આજ મારો પ્રશ્ન છે કે મારો વોટર વર્ક્સનું પાણી બુતા ગામનું એસેસરીનું કામ હતું એ બીજી જગ્યાએ કરવામાં આવ્યું હતું અને સરપંચને વારંવાર રજૂઆત કરવા છતાં સરપંચ કે તારે ટીડીઓ ઓફિસ જવું કે ડીડીઓ ઓફિસ જવું હોય તો જઈ શકી એવું કહેતા સરપંચના પતિ। સરપંચના પતિ અને જે સરપંચ છે એનું નામ શું છે? સરપંચનું નામ કોટવાડ જવાનભાઈ ફુલાભાઈ। સરપંચનું કોટવાડ બાલુબેન જવાનભાઈ, હા, એમના પતિનું નામ જવાનભાઈ ફુલાભાઈ। અચ્છા, અત્યારે પંચાયતનો વહીવટ કોણ કરે છે? પંચાયતની જે સીટ છે એની ઉપર કોણ બેઠે છે? જવાનભાઈ ફુલાભાઈ બેસે। અચ્છા, એની પત્ની જે એ સરપંચ છે? એની પત્ની સરપંચ। બરાબર, આના જવાનભાઈ એ જ બધું તમને એ શબ્દો બોલે છે કે તમારે ટીડીઓ જોડે જવું હોય કે બીજા બોમ્બે જવું હોય, કોઈ બી જગ્યાએ જવું હોય તો જઈ શકો, જઈ શકો, એ બરાબર બોલે છે? બરાબર। અચ્છા, કાલે જ મને બોલ્યો તો, કાલે જ બોલ્યો તો, બરાબર। તમે શું કીધું તો કાલે? કાલે મેં કીધું આ મોટર બીજી જગ્યાએ કેમ નાખી છે? કારણ કે તારે જો જવું હોય તો જઈ શકી, ટીડીઓ ઓફિસ જોઈ કે ડીડીઓ ઓફિસ જોઈ કે કલેક્ટરમાં જોઈ જઈ શકી। ઓકે, ઠીક છે। નામ ભરવાડ બાબુભાઈ જથાભાઈ છે। આજે અમે અરજી લઈને આવ્યા છીએ
તે પબ્લિકના કહેવાથી અને કોઈને સંતોષકારક આમનું કામ ગમતું નથી. આમનો જવાબ પણ વર્તુળક સારી રહેતી નથી. એટલા માટે અમે આ છેલ્લે વિચારીને અહીંયા પગલું ભર્યું છે અને આ અરજી ટીડીઓ સાહેબને આપી. બરાબર. ટીડીઓ સાહેબને શું કીધું તમને? ટીડીઓ સાહેબે કહ્યું કે અમે તપાસ કરશું બરાબર છે. અને તમને સંતોષકારક કામ એ કરશું અમે. ઓકે, થેન્ક યુ. નટવરભાઈ જીરાભાઈ ગામ ખેતાવાડા. એક મિનિટ ચાલુ. હા, બોલો. દામોદ નટવરભાઈ જીરાભાઈ ગામ ખેતાવાડા. મારા જૂનો સરપંચ મારા બોર મોટરનું કામ કરાયેલું, ઓનલાઈન કરાયેલું અને આ સરપંચ આવીને મારો ઓનલાઈન કાઢી નાખી. એટલા માટે મેં આવ્યો છું. બરાબર. મતલબ તમારો બોર જ કાઢી નાખ્યો એમ? હા, કાઢી ઓનલાઈન મેં કાઢી નાખ્યો. ઓનલાઈન તમારો બોર કોને હાલ દીધો છે? એ બીજા ભાઈને આપે છે એવું લાગે છે. બરાબર, એવું લાગી રહ્યું છે. હા. ચલો, હારું.